વોર્ડ નંબર 28માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સમીર મુનીર પઠાણે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે। અગાઉ કોંગ્રેસમાં સક્રિય રહેલા પઠાણે દાવેદારી પરત ખેંચીને આપ પાર્ટીને સમર્થન આપ્યું છે। શહેરના વોર્ડ નંબર 28 માટે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સમીર મુનીર પઠાણે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે। તેમણે સ્વયંભૂ ઉમેદવારી પાછી ખેંચીને આપ પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે। સમીર પઠાણ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય હતા। તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે મેં મારી ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને હવે આપ પાર્ટીને સમર્થન આપીશ। વોર્ડ 28ના વિકાસ માટે આ જ નિર્ણય યોગ્ય છે। આ નિર્ણયથી સ્થાનિક રાજકીય ચર્ચાઓ તેજ બની છે। પઠાણ સમીર, આપે જે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે, શું કારણ? અમે એટલા માટે ફોર્મ રિટર્ન ખેંચ્યું છું કે અમને એમ લાગતું હતું કે બીજી કંઈ પાર્ટી સારી હોય તો આપણે એને હાથે વાત કરીએ, પણ અમારી એમ વિચાર કરીએ છીએ અમે લોકો બધા મળીને, અમારે આગેવાન છે, બધા અમારા ફ્રેન્ડ છે, એમનો વિચારનું એવું છે કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીએ। આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એવું છે કે અમે 10 વર્ષથી કોંગ્રેસમાં હતા, બરોબર, તો એમાં અમારા કંઈ આવતું જ નથી, બરોબર। કયા વોર્ડમાંથી ફોર્મ ભર્યા હતા? હું 28 નંબરમાંથી ફોર્મ ભરેલા છે અને તિરુપતિમાંથી। અત્યારે કોને સમર્થન થશે અને કેટલા લોકો સાથે સમર્થન? હવે અમારા 100-200 અહીંયા લોકો છે, અહીંયા બધા જ આગેવાન છે, બધા સોસાયટીના છે, બધા ગલીઓના છે, આગેવાન છે, એ બધા અમને સપોર્ટ કરે છે, અમે બી આ લોકોને બધા સપોર્ટ કરે છે, આમ આદમી પાર્ટીને। ઓકે।